મડુલા અનિલ કુમાર નવજીભાઈ, પૂર્વ વિપક્ષના નેતા અને તાલુકા પંચાયતના સદસ્યશ્રી. આજે 22/6/2026 રોજ તાલુકા પંચાયતની અંદર સામાન્ય સભા રાખવામાં આવેલ. આ સામાન્ય સભાની અંદર અગાઉની સભાની બહાલી આપવાની હતી અને મુદ્દા નંબર 1ની બહાલી આપવામાં આવી. મુદ્દા નંબર 2 અને 3 સમિતિઓની રચના બાબતની ચર્ચા કરવામાં આવી. આ હોલની અંદર જે સાઉન્ડ સિસ્ટમના અભાવને કારણે 50% જે સભ્યોને છે એ અવાજ સંભળાતો ન હોવાના કારણે જે વોટિંગ સિસ્ટમ હતી એ વોટિંગ સિસ્ટમમાં વિક્ષેપ ઊભો થયો અને એ લોકોને અવાજ ન સંભળાવવાના કારણે વોટિંગ પ્રક્રિયામાં બી એમને ઘણી અસમંજસતા ઊભી થઈ છે. એના કારણે સભાની અંદર સભાખંડમાં 2/3 સભ્યોનો વિરોધ થયો કે ભાઈ અમને પૂરતા પ્રમાણમાં સંભળાવવાના કારણે અમારે વોટિંગ પ્રક્રિયામાં વિક્ષેપ થયો છે. એના કારણે આ સભા આજે મોકૂફ રાખવામાં આવી છે અને 13 સભ્યો આ ગૃહની અંદર 2/3 સભ્યોએ એવી માગણી કરી છે કે ભાઈ આ જે સામાન્ય સભા છે આજે મોકૂફ રાખી અને અગાઉના સમયગાળાની અંદર પાછી સામાન્ય સભા રાખવામાં આવે અને કુદરતી ન્યાયના સિદ્ધાંત પ્રમાણે લોકશાહી જીવંત રાખવા માટે સભ્યોને ન્યાય આપવામાં આવે એવી માગણી સાથે આજે અમે અહીંયા વાત પૂર્ણ કરીએ છીએ. જય હિન્દ.